માટે તમે બધાય સર્વ વ્યૂહ રચનાઓના પ્રવેશ માર્ગમાં યથાયોગ્ય વિભાગ પ્રમાણે સાવધાન ઊભા રહીને તરફથી એક ભીષ્મ પિતાનું જ સર્વ પ્રકારે રક્ષણ કરો. તે સમયમાં મહાપ્રતાપી કુરુવૃદ્ધ ભીષ્મ પિતામહે દુર્યોધન માટે હર્ષ ઉપજાવતા સિંહનાદ જેવી ઉચ્ચ સ્વરથી ભયંકર ગર્જના કરીને પોતાનો શંખ વગાડ્યો. શંખ, ભેરિયો, મૃદંગ, નગારા તેમજ રણશિંગા વગેરે એકદમ વાગવા લાગ્યા અને તે નાદ અતિશય ભયંકર થયો. ત્યાર પછી શ્વેત અશ્વોથી જોડાયેલા ભવ્ય રથમાં સ્થિત થયેલા માધવ અને પાંડવ પુત્ર દ્વારા પોતપોતાના દિવ્ય શંખો વગાડવામાં આવ્યા. ભગવાન ઋષિકેશે પોતાનો પાંચજન્ય શંખ વગાડ્યો. ધનંજયે તેનો દેવદત્ત શંખ વગાડ્યો અને ભયંકર કાર્યો કરનાર અને વિશાળ ઉદરવાળા ભીમે તેનો મહાન પૌંડ્ર શંખ વગાડ્યો. રાજા કુંતીપુત્ર યુધિષ્ઠિરે અનંત વિજય નામના શંખને વગાડ્યો. નકુલ અને સહદેવે પણ અનુક્રમે સુઘોષ અને મણિપુષ્પક નામના શંખો વગાડ્યા. કાશીરાજ પરમ ધનુર્ધર મહારથી શિખંડી, ધૃષ્ટદ્યુમન, વિરાટ અને અપરાજિત સાત્યકીએ પણ તેમના શંખો વગાડ્યા. હે પૃથ્વીપતિ, દ્રુપદ તથા દ્રૌપદીના પુત્રો અને મહાબાહુ સૌભદ્ર, આ સર્વેએ પોતપોતાના શંખો વેગથી વગાડ્યા. આટલા બધા શંખોનો તે મહાકોશ આકાશ અને પૃથ્વીને ગજાવતો હતો અને ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદય ચીરી નાખે એવો હતો. ત્યારે હનુમાનનો ધ્વજ ધારણ કરનાર પાંડવે યુદ્ધ શરૂ થતું જોઈને ધૃતરાષ્ટ્રના પુત્રોને સજ્જ થયેલા જોયા અને પોતાનું ધનુષ ઉપાડ્યું.